તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં। અને આજે આપણે આવ્યા છે ન્યૂ હોલન્ડના શોરૂમમાં। ચાલો આપણે અહીંયા જોઈએ ટ્રેક્ટર પડ્યા છે, ક્યાં ક્યાં ખાસ મોડેલ છે, એની શું ખાસિયત છે, ચાલો આપણે જાણીએ। ના શોરૂમની અંદર આવી ગયા, અહીંયાના અમુક મોડેલ પડ્યા છે। 4 ડ્રાઈવમાં પણ છે, 3230 છે, 3600-2 છે, અને એમાંનું એક ખાસ મોડેલ છે જે બધાને ખબર છે, ઓલરાઉન્ડર 3600-2। તો ચાલો આપણે એની બધી માહિતી આપણે જાણીએ। તો હાલ આપણે માહિતી લઈએ। હલો, મારું નામ છે ભાર્ગવ ઓઝા। હું છું સિદ્ધેશ્વર એગ્રીટેક ન્યૂ હોલેન્ડના શોરૂમનો ઓનર છું। આપણે આજે 3600-2ની આપણે માહિતી લઈશું। આપણે 3600-2 આ ઓલરાઉન્ડર મોડેલ છે, જેને યુજી ગેર આવે આમાં। એમાં હાઈ, લો, મીડિયમ એવી રીતે 12 ફોરવર્ડની સ્પીડ, 3 રિવર્સની સ્પીડ આમાં મળી રહી તમને। અને આ મોડેલ છે એ કંપનીએ સુધારા વધારા કરી, પ્લેટફોર્મ ઊંચું લાવી, સાયલેન્સર બહાર કરી અને એવી રીતના આપણને નવું મોડેલ આપણને બહાર પાડ્યું છે। હવે આવો હું તમને એમાં દેખાડું। આ કટ લાઇટ વાળી એલઈડીનો સુધારો થયો છે। પછી એમાં ઇન્ડિકેટરમાં કટ લાઇટ વાળી એલઈડી આવી ગઈ છે। પ્લેટફોર્મ 3 સ્ટેપ ઉપર આવી ગયું છે અને સાયલેન્સર બહારની સાઈડ આવી ગયું છે, જેને લીધે તમને ગ્રાહકોને, ખેડૂત મિત્રોને આપણે ખેતરમાં જોવામાં, વાવણી કરવામાં બહુ સારું પડે છે। આપણે આ ટ્રેક્ટરમાં 50 હોર્સ પાવરની કેટેગરીનું એન્જિન આપવામાં આવેલું છે, જે આપણી કંપનીનું પોતાનું ઇવેકો એન્જિન છે। અહીંયા તમે સૌ જોઈ શકશો, આ ઇવેકો એન્જિન છે। આ 2 ડીઝલ ફિલ્ટર છે, આ એન્જિન ઓઇલ ફિલ્ટર છે, હાઇડ્રોલિક ફિલ્ટર ઓલી સાઈડ છે, જેનું આ ટ્રેક્ટરનું પાસિંગ 49.5 હોર્સ પાવરમાં થાય છે, જેનો પીટીઓ પાવર 46નો આવે છે। અને આપણી કંપનીની પોતાની હાઇડ્રોલિક આવે છે, જે મિતા કંપનીની છે। આપણને ફ્રન્ટ ટાયર મળે છે 750/16નું, જે પાછલું ટાયર મળે છે 14/28નું। આપણે આમાં ઓટોમેટિક હૂક મારેલું છે, અને આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઓટોમેટિક હૂક ચાલે છે। એમાં તમારે જો જોતો હોય તો હજળીઓ, જેને ફિક્સ હૂક કહેવામાં આવે છે, એ પણ મળી રહે। આપણામાં લિફ્ટિંગ કેપેસિટી છે 2000ની। એમાં હજી એક મોડલ આવે છે જેમાં હાઇડ્રોલિક જેક આપેલો છે, જેને લીધે એમાં 500 કિલોની કેપેસિટી વધી જાય છે। હવે આપણે આમાં જોઈએ ને તો આપણને સેન્સિંગના અહીંયા 4 વાલ આપેલા છે, 4 ખૂટા આપેલા છે, અને 2 ખૂટા અહીંયા આપેલા છે, અને 1 ખૂટો આગળની સાઈડ આપેલા છે, 4 બીજા 4 આ આપેલા છે। એટલે આપણામાં ટોટલ 24 પ્રકારની સેન્સિંગ થાય છે। તો પણ તમને 24માંથી એક પણ પ્રકારની સેન્સિંગ કામમાં ન આવી, ન મજા આવી, તો આપણે અહીંયા નટ આપેલી છે, જે આપણે આપણી રીતના એડજસ્ટ કરીને આપણને જે સેન્સિંગ જોઈએ છે એ સેન્સિંગ મળી રહેશે। આમાં આપણને પલટી ચવડાના 2 વાલ મળી રહેશે, ઓક્ઝિલરી તમને પાવર કનેક્શન મળી રહેશે, અને આ હબ રિડક્શન છે, જેને લીધે તમને ખેતી કામમાં એના માટે બહુ સ્પીડમાં મળી રહેશે। તમારું ખેતી કામ બહુ જલ્દી થઈ જશે। આપણે આ ટ્રેક્ટરમાં આપણે ડબલ ક્લચ છે, ડ્યુઅલ ક્લચ ટ્રેક્ટર હોય છે, એનાથી ડબલ ક્લચ એટલે છૂટું પડે છે કે આ જે ક્લચ છે એ ખાલી ગેર માટેનો છે। પીટીઓનો ઇન્ડિપેન્ડન્ટ પીટીઓ ક્લચ લીવર આને કહેવાય, જેને આપણે ગુજરાતીમાં સ્વતંત્ર ક્લચ લીવર કહીએ છીએ, એ આ છે। હવે આપણે આ ટ્રેક્ટરમાં ગેર કનેક્ટ પીટીઓ મળે છે, જે તમને હાઈ 4 ગેરમાં અને રિવર્સમાં અને 540 આટામાં એવી રીતના તમારે જે કોમ્બિનેશન યુઝ કરવું હોય એ રીતના તમને મળશે, જેને લીધે તમે ટ્રેક્ટરની સાથે સાથે જે ગેરમાં ટ્રેક્ટર ચાલતું હશે એ જ ગેરમાં પીટીઓ ચાલશે, એવી સુવિધા આમાં મળી રહેશે। આ આપણને હાઇડ્રોલિકના 2 લીવર મળી રહી છે તમારે સેટ કરવા માટે। આ પલટી ચવડાના ઓલા માટે આપેલો છે, પલટી ચવડા ફેરવવા માટે। અને જેમ મેં તમને કીધું હતું એવી રીતના આપણને આમાં 4 ગેર મળે છે અને 1 રિવર્સનો મળે છે, જે કોમ્બિનેશન સાથે આવે છે હાઈ, લો, મીડિયમ સાથે। એટલે તમને 12 ફોરવર્ડની સ્પીડ મળી રહેશે અને 3 રિવર્સની સ્પીડ મળી રહેશે। આપણી કંપનીમાં ઓઇલમાં ડૂબેલી બ્રેક આપે છે, પૂરી ડૂબેલી આવે છે, જેને લીધે તમને બ્રેકનું કામ બહુ જબરજસ્ત મળી રહેશે।
આ પાર્કિંગ બ્રેક માટેની જે લીવર આવે છે એ છે. આ ડિફરન્શિયલ લોક આપવામાં આવેલું છે આમાં, જેને લીધે તમે ડિફરન્શિયલ લોક કરી અને ચારે બે ટાંગામાં તમે એકહારે કામ લઈ શકો. આપણે આમાં હેવી વેઇટ આપવામાં આવેલી છે આગળ. હજી તમને આમાંથી હજી વજનમાં વધારો કરવો હોય તો આગળની સાઈડ આમાં પ્લેટ આપણે યુઝ કરી અને હજી આપણે આને વજન વધારી શકીએ. પછી આપણે આમાં આવે છે સિંગલ સાઈડ પાવર સ્ટેરિંગ જેક. ડબલ સાઈડ નથી આવતું, સિંગલ સાઈડ આવે છે, જેને લીધે તમારું ક્યારેય પણ બગડ્યું હોય પાવર સ્ટેરિંગનું ઓઇલ અથવા કાંઈ લોક, ત્યારે તમે મિકેનિકલ સ્ટેરિંગ યુઝ જ કરી શકો છો. જ્યારે બે સાઈડ જેક આવે છે એમાં તમે મિકેનિકલ સ્ટેરિંગ યુઝ ન કરી શકો, કારણ કે સામેની સાઈડ ઓઇલ પ્રેશર કરે છે, એને લીધે તમે યુઝ ના કરી શકો. અને આપણી કંપનીમાં ખાસિયત એ છે કે તમને પાવર સ્ટેરિંગનું ઓઇલનું ડબ્બું અલગથી તમને આપવામાં આવે છે. જ્યારે પણ તમારે કાંઈ પ્રોબ્લેમ થાય, કાંઈ એવું થાય, ત્યારે તમને આ ચેન્જ કરવું બહુ સહેલું રહેશે અને આ બગડવાના ચાન્સીસ ઓછા છે, કારણ કે આ એટલું જ પંપ કરે છે. હાઇડ્રોલિકનું ઓઇલ અને પાવર સ્ટેરિંગનું ઓઇલ બે સેમ આપવામાં આવે છે, પણ આ અલગ આપવામાં આવે છે, એને લીધે બગડવાના ચાન્સીસ ઓછા થાય છે. એ વોટરકૂલ એન્જિન કહેવામાં આવે છે, એરકૂલ નથી. જે આપણે અહીંયા જોઈ શકીએ કે રેડિએટરનું પાણી આમાં આપેલું છે, રેડિએટર આગળ આપેલું છે, અને આપણું જે છે એ સુવાસિયું પણ આપણે પ્રી એર ક્લીનર બાથ આપવામાં આવેલું છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું ભાર્ગવ. હું તમને એ કહેવા માગું છું કે આપણો શોરૂમમાં રૂબરૂ મુલાકાત લેવી, અને આ શોરૂમના નંબર છે 95 124 62 491. આજે જ મુલાકાત લો. ટ્રેક્ટરની વધુ જાણકારી માટે તમે આજે જ મળો. સબસ્ક્રાઈબ કરો. તો આપણે ન્યૂ ઓલેન્ડની આપણે બધી માહિતી લઈ લીધી છે. તો આ ટ્રેક્ટર તમને કેવું લાગ્યું કોમેન્ટ કરતા જાજો.